વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ 10 અંદાજપત્ર. અગાઉના લેક્ચરની અંદર આપણે 10.1 જેમાં અંદાજપત્રનો અર્થ વિશે અભ્યાસ કર્યો હતો અને તેમાંથી ફલિત થતી બાબતોનો આપણે અભ્યાસ કર્યો હતો. આપણે એવું શીખ્યા હતા કે આવનાર નાણાકીય વર્ષ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આવક અને ખર્ચના અંદાજો એ આ અંદાજપત્ર આપણને દર્શાવે છે. તો હવે આપણે તેનો અર્થ શીખ્યા પછી હવે આપણે અંદાજપત્રના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ તો 10.3 વિદ્યાર્થી મિત્રો, 10.2 છે તે આપણે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ 70% અભ્યાસક્રમમાં સમાવેશ થતો નથી. માટે આપણે 10.1 પરથી 10.3 પર આવેલા છીએ. એટલે હવે 10.3માં અંદાજપત્રના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. અંદાજપત્રના 2 પ્રકાર હોય છે. સામાન્ય રીતે પ્રથમ છે સમતોલ અંદાજપત્ર અને બીજું છે અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રમાં પણ 2 વિભાગ જોવા મળે છે. તેમાં પ્રથમ છે ખાધવાળું અંદાજપત્ર અને બીજું છે પુરાંતવાળું અંદાજપત્ર. હિસાબી નિયમો મુજબ તો તમામ અંદાજપત્રો સમતોલ જ હોય છે, કારણ કે તેનો બંને બાજુએ સરખું નાણાકીય મૂલ્ય બતાવાય છે. પરંતુ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા અસમતોલ હોય છે. તો હવે તેનો આપણે અભ્યાસ કરીશું. સમતોલ અંદાજપત્ર. આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર જ્યાં સરકારી ખર્ચ જે અંદાજિત કરેલો છે તેની અંદાજિત આવક જેટલો જ હોય. આ એક સ્થિતિ છે તે આદર્શ સ્થિતિ ગણવામાં આવે છે, જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય છે. વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે, જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિદર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. હવે અહીંયા આપણને આપેલું છે કે સમતોલ અંદાજપત્ર. તો સમતોલ અંદાજપત્ર એટલે કે સરકારે આવનાર નાણાકીય વર્ષ માટે જે ખર્ચ છે એની સામે આવક દર્શાવેલી હોય છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે આવનાર નાણાકીય વર્ષ માટે ખર્ચ કરવાના છે, જેના દ્વારા આંતરમાળખાકીય વિકાસનું સર્જન થવાનું છે, તેની સામે આવક દર્શાવેલી હોય છે. તો ખર્ચની સામે આવક પૂરતા પ્રમાણમાં યોગ્ય થાય તો આ અંદાજપત્ર છે તે સમતોલ અંદાજપત્ર કહે છે. એટલે કે ખર્ચ જેટલી જ આવક. હવે અહીંયા આ એક સમતોલ અંદાજપત્ર છે તે કેવી સ્થિતિ છે? આદર્શ સ્થિતિ છે, જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા જોવા મળે છે. પરંતુ વિકસતા દેશો માટે
આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. એનું મુખ્ય કારણ એ છે કે વિકસિત દેશ છે તો એમાં માત્ર વિકાસની પ્રક્રિયા થઈ ચૂકેલી છે, એમને હવે માત્ર વૃદ્ધિ કરવાની છે. તો ત્યાં આવું અંદાજપત્ર છે તે વ્યવહારુ ગણી શકાય. પરંતુ જે દેશની અંદર જે દેશ અલ્પ વિકસિત છે, વિકાસમાન દેશ છે, વિકાસશીલ દેશ છે, તો આ દેશમાં હજુ વિકાસની પ્રક્રિયા બાકી છે. તો એમની માટે આ અંદાજપત્ર છે તે બિનવ્યવહારુ હોઈ શકે છે. જે ખર્ચનો અંદાજ મૂકેલો છે ભવિષ્યમાં તેના કરતાં ખર્ચ વધી પણ શકે છે, એટલા માટે બિનવ્યવહારુ છે. અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. એટલે કે જે ખર્ચનો અંદાજ મૂકેલો છે તેની સામે આવક એટલી જે ક્ષેત્રમાંથી ક્યાંથી આવક પ્રાપ્ત થશે, તો એટલી આવક પ્રાપ્ત ન થઈ હોય તો ત્યારે ખર્ચ વધતા અંદાજપત્ર છે તે અસમતોલ પણ બની શકે છે. એટલે કે અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. એટલે ખર્ચ વધુ પણ હોય છે અને ખર્ચ ઓછો પણ હોઈ શકે છે. તો સરકારના ખર્ચ અને આવકના અંદાજો જે જગ્યાએ સરખા જોવા મળે તો આ અંદાજપત્ર છે તે સમતોલ અંદાજપત્ર છે. પરંતુ આ વિકાસશીલ દેશની અંદર આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. હવે આપણે જોઈએ સમતોલ અંદાજપત્રના ફાયદા. આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા નીચે મુજબ છે. તેમાં પ્રથમ જોઈએ તો આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે અગાઉથી નાણાકીય વર્ષ માટે અંદાજ જે રજૂ કર્યો છે તો તેના માટે આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. આર્થિક સ્થિરતાનો મિનિંગ છે, એનો અર્થ છે કે જે ખર્ચ નક્કી કરેલો છે તે અગાઉથી જ આપણે જાણી શકીએ છીએ, જેથી આપણને આવક છે તે કયા ક્ષેત્રમાંથી કેટલી પ્રાપ્ય કરવી અને દેશમાં વિકાસ કેટલો શક્ય બનાવવો તે અગાઉથી આપણે જાણી શકીએ છીએ, જેથી કરીને આર્થિક સ્થિરતા પણ જળવાઈ રહે છે. બીજું છે આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરા ઘટાડે છે. અગાઉથી જ તે આપણને ખર્ચનો અંદાજ મળતો હોવાથી આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર છે તે બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખે છે, બિનજરૂરી વેરા ઘટાડે છે, જેથી કરીને ખર્ચની સામે આવક છે તે સરભર થઈ રહે. ત્રીજું સમતોલ અંદાજપત્રનો ફાયદો છે પ્રજા પર બોજ વધતો નથી. જો અંદાજપત્ર છે તે અસમતોલ બને, એટલે કે અસમતોલનો મિનિંગ છે કે અંદાજિત ખર્ચ છે તે નક્કી કરવામાં આવ્યો છે તેના કરતાં વધુ ખર્ચ થાય અને અંદાજપત્ર અસમતોલ બને તો પ્રજા પર એટલું બર્ડન, એટલે કે પ્રજા પર એટલો ભાર વધુ આવે છે, કરવેરાની ચૂકવણી વધુ લેવામાં આવે છે. તો અહીંયા પ્રજા પર બોજ વધતો નથી. એટલે કે ખર્ચની સામે જ આવક પ્રાપ્ય થાય તો
અંદાજ છે તે યોગ્ય થઈ રહે છે અને પ્રજા પર બોજ કરવેરાનો વધતો નથી. હવે આપણે સમતોલ અંદાજપત્રના આપણે ફાયદાઓ જોયા. હવે એક સિક્કાની બે બાજુઓ હોય છે, તો તેવી રીતે સમતોલ અંદાજપત્રના ફાયદાની સાથે તેના ગેરફાયદાઓ પણ રહેલા છે. તો તેનો હવે આપણે અભ્યાસ કરીએ. સમતોલ અંદાજપત્રના ગેરફાયદા. એમાં પ્રથમ છે, સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે. હવે આપણે જોઈએ તો સરકારે અગાઉથી આવનાર નાણાકીય વર્ષ માટે જે ખર્ચ કરવાનું નક્કી કરેલ હોય છે, તો યોગ્ય જો ખર્ચ ન થઈ શકે તો જે વિકાસની દિશા છે તે અવરોધાય છે. આંતરમાળખામાં એટલું બધું આંતરમાળખાનું સર્જન કરી શકાતું નથી. તો સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડી દે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર પડે છે. વિકસિત દેશની સાથે આપણો જે વિકસતો દેશ છે, તો વિકસિત દેશની હરોળમાં આપણો દેશ વિકાસ કરી શકતો નથી. પ્રજા છે તે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, પાણી, પુરવઠો, સેનિટેશન, શિક્ષણ, આરોગ્ય, આ બધી સુવિધાઓ છે તેમાં ઘટાડો નોંધાય છે. વિકાસની દિશા ઓછી થાય છે. તો આમ સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જો તે જરૂરી ખર્ચ ન કરે તો તેની સીધી અસર પ્રજાના કલ્યાણ પર પડતી જોવા મળે છે. હવે બીજું છે, સમતોલ અંદાજપત્રના ગેરફાયદામાં બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે છે, તો તે આર્થિક વિકાસને અવરોધરૂપ બને છે. હવે આપણે અહીંયા જોઈએ તો સરકાર એ ખર્ચ ઘટાડતી નથી અને સમતોલ અંદાજપત્ર જાળવવા તે વેરા વધારે છે. વેરા વધતા પ્રજાની અંદર બોજ વધે છે. કરવેરાનો બોજ વધતા અસંતોષની લાગણી પ્રવર્તે છે. સરકાર પોતે વિકાસ કરવા ઈચ્છે છે, પરંતુ તેનું બર્ડન, તેનો બોજ પ્રજા ઉપર આવે છે. પ્રજા વેરા વધુ ચૂકવવાથી તે પોતે મૂડી બચાવી શકતી નથી. અન્ય ક્ષેત્રની અંદર પોતે મૂડીરોકાણ કરી શકતી નથી. નાણાંનું ઉપાર્જન થતું નથી. બેરોજગારીનો પ્રશ્ન છે તે પણ હલ થતો નથી. ગરીબી વધતી જોવા મળે છે. તો આમ સરકાર બોજ વધારતા વ્યક્તિ વધુ કરવેરા ચૂકવતા મૂડીરોકાણ કરવાની ઈચ્છા હોવા છતાં પણ સરકાર પોતે વેરો વધારતા તે વેરા પાછળ ખર્ચ કરે છે. મૂડીની બચત થઈ શકતી નથી અને અર્થતંત્રનું માળખું છે તે જોખમી બને છે. આમ આર્થિક વિકાસ અવરોધાય છે. એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી, પરંતુ જે.એમ. કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે એડમ સ્મિથ અને જે.એમ. કેન્સ બંને નિષ્ણાંતો છે તે અલગ અલગ અંદાજપત્રની તરફેણ કરે છે. એક સમતોલ અંદાજપત્રની તરફેણ કરે છે
અને બીજા નિષ્ણાંત છે તેમના મતે અસમતોલ અંદાજપત્રની તરફેણ કરે છે. અસમતોલ અંદાજપત્ર. આ પ્રકારના અંદાજપત્રમાં અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ સરખા થતા નથી. આવી અસમતુલા બે રીતે હોઈ શકે છે. તેમાં પ્રથમ છે તે ખાધવાળું અંદાજપત્ર એટલે કે માઇનસ, અને બીજું છે તે પુરાંતવાળું અંદાજપત્ર એટલે કે પ્લસ. ખાધવાળું અંદાજપત્રમાં આપણે જોઈએ તો સરકારનું અંદાજિત ખર્ચ જ્યારે સરકારની અંદાજિત આવક કરતાં વધુ હોય તેવું અંદાજપત્ર ખાધવાળું કહેવામાં આવે છે. એટલે કે ખાધવાળું અંદાજપત્ર બરાબર અંદાજિત ખર્ચ માઇનસ અંદાજિત આવક. એટલે અહીંયા સરકારના અંદાજ મુજબ જે ખર્ચ કરવાનું હતું તે વધતું જોવા મળે છે. તેની સામે આવક છે તે ઓછી પ્રાપ્ય થાય છે. અંદાજપત્ર એ તો માત્ર શું છે કે આવનાર નાણાકીય વર્ષ માટેનો માત્ર આવક ખર્ચનો અંદાજ છે. તો અહીંયા સરકાર જે અંદાજ મેળવે છે તેમાં માત્ર ને માત્ર સરકારને અંદાજ મુજબ ખર્ચ વધતો જોવા મળે છે. તેની સામે આવક પ્રાપ્ય થતી નથી. ત્યારે આ અંદાજપત્ર છે તે અસમતોલ અંદાજપત્ર જેમાં ખાધવાળું અંદાજપત્ર બને છે. એટલે કે આવક છે તે તેમાં તૂટે છે અથવા આવક પ્રાપ્ય સામે થતી નથી. એટલે એના પછીના વર્ષે જે કોઈ પણ પ્રકારનું અંદાજપત્ર તૈયાર થશે તેમાં આ ખાધવાળા અંદાજપત્રની અસર જોવા મળશે. ખાધવાળું અંદાજપત્રમાં આપણે જોઈએ તો જે ખર્ચ છે તે વધતા અને આવક ઘટતા તેટલી આવકની તૂટ પડે છે, તેટલી આવક ઘટે છે. એટલે કે ખાધ પડતી જોવા મળે છે. તો ખર્ચની સામે આવક પ્રાપ્ય થતી હોતી નથી અને આ અંદાજપત્ર ખાધવાળું બને છે. હવે વિકસતા દેશોમાં સરકારો આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચ કરતા હોય છે. એટલે કે વિકસિત દેશની તુલનામાં વિકસતા દેશોમાં આંતરમાળખા પાછળ ઘણો મોટો ખર્ચ થતો હોય છે. જેવા કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખારની સેવાઓ, રસ્તાઓની સેવાઓ, પાણીની સુવિધાઓ, ગટર વ્યવસ્થા એટલે કે સેનિટેશનની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય વગેરે પાછળ ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે. તો વિકસતા દેશોમાં સરકારો આર્થિક વિકાસ માટે ખૂબ જ જાહેર ખર્ચ કરતા જોવા મળે છે. સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ વગેરે પાછળ ખર્ચ થાય છે. આથી સરકાર પાસે આવકના સાધનો ટાંચા હોય છે એટલે ઓછા હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો ખર્ચ સરકારનો વધુ અને આવક ઓછી પ્રાપ્ત થાય છે. એટલે કે સરકારને આવક ઓછી પ્રાપ્ત થતાં તે ત્યાં ખાધ જોવા મળે છે, ત્યાં આવકની તૂટ જોવા મળે છે. કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય છે. અગાઉ આપણે જોયું કે જો સરકાર કરવેરા વધારે તો પણ પ્રજાની અંદર રોષની લાગણી પ્રવર્તે છે. આમ બીજી તરફ જોઈએ તો સરકાર કરવેરા વધારે તો વ્યક્તિ છે તે મૂડીરોકાણ એટલે કે બચત કરી શકતો નથી. બચતના અભાવે મૂડીરોકાણ પણ થઈ શકતું નથી, જેની પણ અર્થતંત્ર ઉપર અસર જોવા મળે છે. એટલે કે બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે અને ગરીબી પણ વધતી જોવા મળે છે.
તો કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય છે, માટે આવક કરતાં ખર્ચ વધારે થાય છે અને ખાધવાળું અંદાજપત્ર બને છે. હવે પછીનું અંદાજપત્ર છે તે પુરાંતવાળું અંદાજપત્ર. અંદાજિત ખર્ચ કરતાં અંદાજિત આવક વધારે હોય તેવું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. પુરાંતવાળું અંદાજપત્ર છે તે એક સારી સ્થિતિનો અનુભવ કરાવે છે અથવા સારી સ્થિતિ દર્શાવે છે. આવું અંદાજપત્ર છે તે અલ્પ વિકસિત દેશમાં નહીં પરંતુ વિકસિત દેશમાં જોવા મળે છે, જે જગ્યાએ વિકાસની પ્રક્રિયા તેમજ આંતરમાળખું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જોવા મળે છે. માત્ર ને માત્ર વિકાસ પછીની પ્રક્રિયા એટલે કે વૃદ્ધિ કરતો દેશ છે ત્યાં આવું અંદાજપત્ર જોવા મળે છે. તો આવા અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશમાં જોવા મળે છે. અહીં સરકારનું ખર્ચ ઓછું અને આવક વધારે પ્રમાણમાં હોવાથી સરકારે જે વિકાસ માટેના ખર્ચ કરવાનો છે, જે આંતરમાળખાકીય ખર્ચ કરવાનો છે, તો તે ખર્ચ તેને ઓછો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ કે તેને ભૂતકાળની અંદર આ ખર્ચ કરી ચૂક્યા છે, તે માળખું ઊભું કરી શક્યા છે અને હવે તેમને માત્ર ને માત્ર વિકાસ થઈ ચૂક્યો છે પરંતુ માત્ર વૃદ્ધિ કરવાની છે. એટલે કે આવા વિકસિત દેશમાં આંતરમાળખાકીય પાછળ ખર્ચ થયેલો જોવા મળે છે, માળખું ઊભું થયેલું જોવા મળે છે. સરકારે પ્રજા પર કોઈ પણ પ્રકારના વેરાઓ વધુ વસૂલવામાં આવતા નથી, જેથી કરીને પ્રજા પર પણ ઓછો બોજ પડે છે. પ્રજા છે તે પોતાની કમાણીમાંથી સરકાર દ્વારા ઓછા વેરા લેવામાં આવતા હોવાથી તે બચત પણ કરી શકે છે. બચત થવાથી સામે મૂડીરોકાણ પણ અર્થતંત્રની અંદર વધે છે, રોજગારીનું સર્જન થાય છે અને સામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સરકારનું ખર્ચ ઓછું અને આવક વધારે હોવાથી પુરાંતવાળું હોય છે. સરકાર છે તે યોગ્ય દિશાની અંદર પોતે આંતરમાળખું ઊભું કરી શકે છે, વિકાસની દિશામાં પ્રગતિ કરી શકે છે અને વિકસિત દેશની ગતિ જાળવી શકે છે. તો આમ જોઈએ તો ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. તો આમ અસમતોલ અંદાજપત્રના આપણે બે પ્રકાર પાડી શકીએ છીએ, જેમાં ક્યારેક ખાધ જોવા મળે છે, સરકારનો ખર્ચ વધતા ખાધ જોવા મળે છે અને ક્યારેક પુરાંતવાળું અંદાજપત્ર પણ જોવા મળે છે. તો આમ આવનાર નાણાકીય વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો નિશ્ચિત હોતા નથી. અંદાજપત્ર ક્યારેક ખાધ અને ક્યારેક પુરાંતવાળું જોવા મળે છે. તો આ બંનેની સ્થિતિમાં કયું સારું અંદાજપત્ર ગણાય? તો આમ જોઈએ તો અગાઉ આપણે જોયું તે પ્રમાણે એક નિષ્ણાંત છે તે સમતોલ અંદાજપત્રની અને બીજા નિષ્ણાંત છે તે અસમતોલ અંદાજપત્રની તરફેણ કરે છે. તો સમતોલ અંદાજપત્રમાં શું છે કે ભાઈ આવકની ખર્ચની સામે આવક છે તે યોગ્ય થઈ રહે છે, પરંતુ અસમતોલ અંદાજપત્રનો અર્થ એવો પણ થાય છે કે જ્યારે કોઈ પણ દેશ વિકાસની દિશામાં જઈ રહ્યો હોય, વિકસિત તરફ ગતિ કરી રહ્યો હોય, ત્યારે હંમેશા
અંદાજપત્ર છે તે ખાધવાળું જોવા મળે છે, એટલે કે અસમતોલ જોવા મળે છે. તો આવી રીતે અસમતોલ અંદાજપત્ર ક્યારેક ખાધવાળું અને ક્યારેક પુરાંતવાળું જોવા મળે છે.